વર્ષોનો વિશ્વાસ, એક લોભામણી સ્કીમ અને પળવારમાં કરોડોની કમાણી ગાયબ. ધોળકાના જાણીતા હરી જ્વેલર્સ પર લોકોએ આંખ બંધ કરીને ભરોસો મૂક્યો, પરંતુ એ જ ભરોસો હવે કરોડોના કૌભાંડમાં ફેરવાયો છે. ચાંદીમાં રોકાણ પર દર મહિને 20 થી 30% વળતર આપવાના વાયદા કરીને કરોડો રૂપિયા ઉઘરાવનાર પિતા પુત્ર આખરે પોલીસના હાથે ઝડપાઈ ગયા છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં વર્ષોથી ચાલતી હરી જ્વેલર્સ નામની દુકાન લોકોમાં વિશ્વસનીય માનવામાં આવતી હતી. વર્ષ 2025 દરમિયાન ચાંદીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. આ જ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને હરી જ્વેલર્સના સંચાલક ઘનશ્યામ સોની, તેમના પુત્ર યશ સોની અને અન્ય એક આરોપીએ લોકોને સોના ચાંદીના વેપારમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. રોકાણકારોને દર મહિને 20 થી 30% જેટલું આકર્ષક વળતર મળશે તેવી ખાતરી આપવામાં આવી. વર્ષોની ઓળખાણ હોવાથી સ્થાનિક વેપારીઓ અને ખેડૂતોથી લઈને સામાન્ય લોકોએ પણ તેમના પર વિશ્વાસ મૂક્યો. કોઈએ 40,000 રૂપિયા રોક્યા, તો કોઈએ 50,000, કોઈએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું અને શરૂઆતમાં 2 મહિના સુધી રોકાણકારોને વળતર આપવામાં આવતું હતું, જેના કારણે લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો અને વધુ લોકોએ પોતાના જીવનભરની બચત હરી જ્વેલર્સ પાસે મૂકી દીધી. પરંતુ ડિસેમ્બર 2025માં અચાનક હરી જ્વેલર્સની દુકાન બંધ થઈ ગઈ. પિતા પુત્ર સહિત ત્રણેય આરોપીઓ રાતોરાત ફરાર થઈ ગયા. રોકાણકારો જ્યારે પોતાના નાણાં લેવા પહોંચ્યા ત્યારે દુકાન બંધ હતી. આરોપીઓને કોઈ પતો ન લાગ્યો અને ત્યારબાદ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. આ મામલે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. તપાસ દરમિયાન સામે આવ્યું કે કુલ 34 રોકાણકારો પાસેથી અંદાજે 10 કરોડ 67 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. ત્યારબાદ GPID એક્ટ હેઠળ ગુનો નોંધીને અમદાવાદ ગ્રામ્ય પોલીસને આ તપાસ સોંપવામાં આવી અને આ મામલે પોલીસે શું કહ્યું એ પણ સાંભળી લો. 27 ડિસેમ્બર 2025માં એક ધોળકા ટાઉનમાં એક ઓફેન્સ રજિસ્ટર થયો હતો, જેમાં 3 આરોપી હતા: ઘનશ્યામ ગુણવંત સોની, યશ ઘનશ્યામ સોની અને દીપ ઘનશ્યામ સોની. એ ત્રણોની એક હરી જ્વેલર્સ કરીને એક પેઢી હતી. ઓર આ પેઢીમાં એ લોકોને આ રીતે રોકાણ માટે પ્રેરિત કર્યા હતા કે તમે અમને પૈસા આપશો તો અમે તમને ડબલ કરીને આપશું, બિકોઝ અમે બધા ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. તે વખતે ચાંદીના ભાવ દર દિવસે વધી રહ્યા હતા. તે વખતે લોકો એની લુભાણમાં આવીને એના વિક્ટિમ બન્યા હતા. લગભગ 34 લોકોથી એ લોકો 10 કરોડ અને 60 લાખ જેટલી રકમ ટોટલ 34 લોકો સાથે ફ્રોડ કરી હતી. ઓર આ રકમ ક્યાં ઇન્વેસ્ટ કરી છે આ અત્યારે તપાસનો વિષય છે. આ તપાસની સેન્સિટિવિટીને લઈને તપાસ જે છે આ ધોળકા ટાઉનથી LCBમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓર LCB દ્વારા 2 આરોપીઓને અત્યારે પકડવામાં આવ્યા છે. ઓર આ પકડ્યા પછી એની GPIDની સ્પેશિયલ કોર્ટમાં એમને રજૂ કરવામાં આવ્યા. ઓર એને 5 દિવસની રિમાન્ડ મળી છે. અને રિમાન્ડ મળ્યા પછી અત્યારે અમારો જે તપાસનો મુખ્ય વિષય છે કે જે 10 કરોડ અને 60 લાખ રૂપિયા છે એ લોકો ક્યાં ઇન્વેસ્ટ કર્યા હતા, એને સાથે સાથે બીજો કોઈ એને સાથે કોઈ ઇન્વોલ્વ છે કે નથી, આ તમામની તપાસ અત્યારે ચાલુ છે. એની ઘરની જડતી, એની પ્રોપર્ટીની ડિટેલ્સ, એના જે પણ ઇન્વેસ્ટમેન્ટની ડિટેલ્સ, તમામ વસ્તુઓની ચકાસણી અત્યારે ચાલુ છે. એને GPID એક્ટમાં જે અટેચમેન્ટ ઓફ ધ પ્રોપર્ટીની જે કલમ છે એને આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે છે. એ લોકોથી તમામ જગ્યા જે લોકોને આ રીતે લાલચ આપતા હતા કે ટોટલ તમે અત્યારે જો અમને પૈસા આપશો તો લગભગ મિનિમમ 20 થી 30% તમને રિટર્ન મળવાનું છે, બિકોઝ જે રીતે ચાંદીના ભાવ વધી રહ્યા છે. આ રીતે લોકોથી પૈસા લીધા હતા. અને લોકો જે છે તમામ 50 લાખથી લઈને જો 40,000 જેવા રકમ પર જે તમામ એમાં ઇન્વેસ્ટ કરવામાં આવેલી છે. એને લોકો સામાન્ય માણસ છે બધા, અને કોઈ રેકડી ચલાવતો હોય યા કોઈ ખેડૂત છે, કોઈ પોતાની પ્રોપર્ટી વેચીને જો એને ઇન્વેસ્ટ કરીને આપ્યા હતા. તો એ લગભગ 34 એમના વિક્ટિમ છે. ઓર એ લોકોને આ રીતે લાલચ આપ્યા હતા કે તમે પૈસા અમને આપશો તો અમે ચાંદીમાં ઇન્વેસ્ટ કરીએ. ઓર ચાંદીના ભાવ કન્ટિન્યુઅસલી વધી રહ્યા છે ઓર એને કારણે તમને વધારે રિટર્ન મળશે જો. તો આ રીતે એ લોકો એમનો એવો હતો, આ રીતે લોકો લાલચમાં આવીને એમને પૈસા આપ્યા હતા. એ જે આરોપી જે છે, આરોપીની હરી જ્વેલર્સ નામની એક ધોળકા ટાઉનમાં એક એની પેઢી હતી, જ્વેલર શોપ છે.
और વર્ષોથી ત્યાં છે और એ જે આરોપી જે છે આરોપીને વિરુદ્ધ એક અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચમાં પણ એક ગુનો દાખલ છે. ત્યાં પણ એક જ્વેલરી શોપવાળા સાથે એ લોકો ચીટિંગ કરીને ક્રિમિનલ બ્રીચ ઓફ ટ્રસ્ટનો એક ઓફેન્સ એમને ઉપર રજિસ્ટર્ડ છે. એની પણ તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં ચાલુ છે. આટલા બધા પૈસા ક્યાં આગળ લોકોએ રોકાણ કર્યા કે કઈ રીતનું ચીટિંગ કર્યું? કારણ કે જે સમયે ચાંદીના ભાવ વધ્યા હતા તે સમયે લોકો સાથે આ રોકાણ કરાવ્યું, તેમાં લોકોના પૈસા ડૂબી ગયા છે. શું હકીકત સામે આવી? ખરેખર એ લોકો જે છે મતલબ તે વખતે પોતાને પાસે જે પણ એમની સેવિંગ હતી આ પછી પ્રોપર્ટીનું વેચાણ કરીને એ લોકો પૈસા એમને આપ્યા હતા. ઓર એ લોકોને આ રીતે કીધું હતું કે હું આ બધો ઇન્વેસ્ટમેન્ટ તમે ચાંદીમાં કરશું. ઓર લોકોને આ કીધું કે તમે યા તો તમે મારાથી ચાંદી લઈ લીજો યા પછી તમારા પૈસા લઈ લીજો. પણ અત્યાર સુધી કોઈને પણ ના ચાંદી આપવામાં આવી ના પૈસા આપવામાં આવ્યા. ખરેખર જે આ એની પૂર્વ આયોજિત એની કાવતરું હતી ઓર એને આધારે આ બધો કૌભાંડ રચવામાં આવ્યો હતો. ખાસ તો લોકોને એમને ટાર્ગેટ કર્યા, પણ કેવી રીતના સોશિયલ મીડિયાથી કે એના દુકાનમાં આવતા એ કસ્ટમરો કેવી રીતના નાના નાના માણસોથી બધા લોકોને એ તમામ લોકો જે રીતે હું આપને કીધું કે જે આરોપી પણ ધોળકાના છે અને જે વિક્ટીમ છે વિક્ટીમ પણ ધોળકાના છે. તો એકબીજાને બધા ઓળખતા હોય ઓર એના નાનો એ બધા ગ્રાહક પણ હતા એમના. નાની નાની ખરીદી એનાથી કરતા હતા ઓર એને આધારે એનો આપસમાં એમનો રિલેશન હતો, એકબીજાને ઓળખતા હતા ઓર તે આધારે એ લોકો પૈસા આપ્યા હતા ઓર પછી આ રીતે એના સાથે કૌભાંડ થયું છે. તપાસ દરમિયાન અમદાવાદ ગ્રામ્ય એલસીબીને ગુપ્ત માહિતી મળી હતી કે મુખ્ય આરોપી ઘનશ્યામ સોની અને તેનો પુત્ર યશ સોની અમદાવાદના અદાણી શાંતિગ્રામ વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં છુપાઈને રહે છે. પોલીસે દરોડો પાડી અને બંનેને ઝડપી લીધા હતા, જ્યારે ત્રીજો આરોપી દીપ સોની હજુ ફરાર છે. તેની શોધખોળ ચાલુ છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ બંને આરોપીઓ સામે અગાઉ પણ સોના ચાંદીના વેપાર સંબંધિત છેતરપિંડીના ગુના નોંધાયેલા છે. એટલે કે આ પ્રથમ ઘટના નથી. હવે પોલીસે આરોપીઓએ રોકાણકારોના નાણાં ક્યાં વાપર્યા છે, કઈ સંપત્તિ ખરીદી છે અને અન્ય કઈ કોની સંડોવણી છે તે દિશામાં તપાસ શરૂ કરી દીધી છે. આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ બંને આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને હવે પોલીસનું મુખ્ય કામ રોકાણકારોના નાણાં પરત અપાવવાનું છે. આરોપીઓની સંપત્તિ શોધીને તેને જપ્ત કરવાનું છે. આ સમગ્ર કૌભાંડમાં ફરી એકવાર ચેતવણી આપવા માંગે છે કે બજાર કરતાં અનેક ગણું વધારે વળતર આપવાનો કોઈ દાવો કરતી કોઈ પણ યોજના પાછળ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો એ કેટલો જોખમી સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ બાકીની રકમ કેટલી રિકવર કરી શકે છે અને વર્ષોથી વિશ્વાસમાં લઈને છેતરાયેલા રોકાણકારોને ક્યારે ન્યાય મળે છે. આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવા જ દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.